ધૂન હોય ને ત્યારે બાપા વચ્ચે સમય આપીને મને કહેતા તું થોડુંક તારું લોક સાહિત્ય બોલ. એટલે એ બાપાની કૃપાથી બાપાની દયાથી અટાણે મોટા મોટા કલાકારો આરે પણ સ્ટેજ પ્રોગ્રામ કર્યા છે. અભિમાન નથી કરતો, પણ મોટા મોટા દેવાયત ખવડ, પૂનમ ગોંડલિયા એની આરે બેહીને પણ પ્રોગ્રામ કર્યા. પણ એ બધા આશીર્વાદ હોય તો બાપાના અને રામ નામનો મહિમા. અને ધૂનમાં પહેલી વાર લઈ આવનાર આ ભોલાભાઈ, મારા ભોલા કાકા. હા, કારણ કે પાયાના પથ્થર હોય ને એને યાદ કરવા પડે. આખી રામાયણ કિના ઉપર ઉભી? તો કે માં કઈ ઉપર ઉભી છે. કારણ કે જે પાયામાં પથ્થર પડ્યા હોય ને એ દેખાય નહીં. આ પ્રસંગ યાદ આવે એટલે વાત કરી દઉં કે રામ જમવા નહોતા આવતા એટલે કીધું માએ કે તમે જાઓ રામને તેડી આવો. કૌશલ્યાએ કીધું તો સુમંત તેડવા ગયા, માણસો તેડવા ગયા. દશરથ રાજાનો નિયમ હતો કે રામ આવે પછી જમવા બેસતા. એટલે સુમંત ગયા પોતે, એના મંત્રી, પછી માણસો ગયા બધા. કૌશલ્યા રામને જન્મ દેનારી જનેતા ખુદ ગયા. પણ કઈ જેવા ગયા ને એટલે કીધું કે માં હું નહીં આવું, મારો દાવ છે, મારા ઉપર દાવ ચડ્યો છે, હું નહીં આવું. અને ત્યાં કઈ કેટલો પ્રેમ કરતા હતા રામને. કઈકઈએ કીધું કે બેટા તું નહીં આવ ને તો હું તા લગી અહીંયા જ બેસીશ, તા લગી હું જવાની નથી. એટલે એ કઈ ત્યાં બેઠા. અને પછી રામે કીધું કે માં હું આવું ખરા, પણ મારા બે વચન તું લે, મારા માટે તું બે વરદાન માંગ ને તો હું જમવા આવું. શું? તો કે તારો ભરત ગાદીએ બેસે અને મારો 14 વર્ષનો વનવાસ. તો કે ઈ કેમ બને? તો કે માં તું કે ને તો હું જમવા આવું, નકર મારે નથી આવું. તું જો આ બે વચન માગને તો દુનિયા તને કલંકિત ગણશે. અને તઈએ કીધું કે મારો રામ જમવા આવતો હોય તો આ કઈ કલંક ઓરવા પણ તૈયાર છે. એટલે કીધું કે કઈ માતાએ કલંક ઓર્યું, એ નામો લખીને રાખે. ઓલી દેવકી માના હે ધાવણ તજીને વાલો, જશોદા માને ધાવે. રામજી શેઠ સધર છે, ઈ તો ચોપડા ચોખા રાખે. હે જી ચોપડા ચોખા રાખે રે, ઈ તો હિસાબ તલનું રાખે. રામજી શેઠ સધર છે, ઈ તો ચોપડા ચોખા રાખે. પણ ભજન, સત્સંગનો કેટલો મહિમા, નામનો મહિમા છે. એક વાત કરી દઉં પછી ધૂન ચાલુ કરીએ, કારણ કે અંદરથી ઉગે ને કોઈ ન પૂગે કાકા. હા, તમને ખબર હોય તો મૂળું માણેક, એ મૂળું માણેક કોડીનારની બજારમાંથી મૂળું માણેકને નીકળવું અને આખા ગામમાં હોપો પડી ગયો. પોતે બારવટિયા, બધાને લૂંટતા. એટલે એના ગામમાં જેટલા બધા માણસો હતા એટલા બધા હંતાઈ ગયા, કોઈ બારોબાર દેખાય નહીં. નાના નગર શેઠના દીકરાનો તેથી જન્મદિવસ. અને કીધું કે બેટા તું બારોબાર ન જાતો, બારોબાર લૂંટારા આવ્યા છે, તને મારી નાખશે. પણ દીકરો વયો ગયો, માને ખબર ન પડી. અને કોડીનારની બજારમાં તેથી એમ કહેવાય કે મૂળું માણેક ઉભા છે. અને મૂળું માણેકના માણસો આ માધવ નામનો જે છોકરો હતો, નગર શેઠનો છોકરો હતો, એને ઘૈણા પહેર્યા હતા. અને કીધું બેટા તને તારો જીવ વાલો હોય તો તારા ઘૈણા આપી દે. તો કે હું નહીં આપું, મને મારી માઈએ આપ્યા છે. અને ત્યાં કીધું કે તારો જીવ વાલો હોય તો આપી દે. એ શબ્દ જા માએ સાંભળો તો માએ હાથ નાખ્યો, એ માધવ એ ઘૈણા આપી દે, હું તને બાપ બીજા આપી. જા માધવ શબ્દ મૂળું માણેકના કાને પડ્યો ને, ત્રાહીમાં શરણાગતું ડોકમાં પાઘડી નાખી અને એના પગમાં પડીને કીધું કે હે બાપ માધવ, મેં તને લૂંટ્યો તો મારા દ્વારકાધીશને લૂંટ્યો કહેવાય. અને મારા માણસોથી જાણતા અજાણતા તારી આતરડી કકડી હોય ને તો આને માફ કરી દેજે. ઈ નામનો મહિમા છે. એટલે એક કડી એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાનો ભગવાન.